નસવાડી તાલુકાના લીંડા ગામ પાસે નર્મદા નિગમના અધિકારીઓ વર્ષો પછી કેનાલમાંથી માટીની સફાઈ કરી રહ્યા છે। 5 ગામોને સિંચાઈનું પાણી મળતું નથી। રવિ પાકની સિઝન પૂરી થવા આવી ત્યારે કેનાલો સાફ કરવાની સરકારે ચોપડે લાખો રૂપિયાનો ખર્ચ પાડી દેવામાં આવશે। ચમરી પીપર ગામ પાસે કેનાલમાં કુવા જર્જરિત થયા છે, તેનું રિપેરિંગ નર્મદા નિગમ કરાવતી નથી। ખેતીની સિઝનના સમયે નર્મદા નિગમની નિષ્કાળજી, કેનાલની સફાઈ ન થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ અમારા ગામોમાં નજીકના તળાવનું પાણી ઓવરફ્લો થતા ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ હતી। જ્યારે શિયાળાની ખેતી કરવાની હતી ત્યારે નર્મદા નિગમે પાણી ન આપ્યું। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી અમારા 5 ગામોની પરિસ્થિતિ દયનીય છે। અધિકારીઓએ દિવાળીના સમયે કેનાલ સાફ સફાઈ કરાવી દીધી હોત તો રવિ પાકનું વાવેતર કરીને અમારું ગુજરાન ચલાવી શક્યા હોત। જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ કેનાલની સફાઈ અત્યારે કરાવે છે, પરંતુ ચમરી પીપર ગામ પાસે કેનાલના કૂવામાં લીકેજ છે। તે કૂવાનું રિપેરિંગ કરવા નથી, જેના કારણે પાણી લીકેજ કેનાલમાંથી થઈ જાય છે અને પાણી આગળના ગામોને મળતું નથી। જ્યારે અમે ગરીબ લોકો દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે। કહેવાનો ભાવાર્થ એવો છે કે અમારે જે કાકડિયા માઇનસ છે, હું તે દિવસે મેં ધારાસભ્યને વાત કરી કે મતલબ મેં સાહેબ અમારા જે કાકડિયા માઇનસ ઉપર જે કેનાલ ઉપર જે આવેલી છે, આ કેનાલ ઉપર પાણી નહીં આવતું, બરાબર ને? તો એ કીધું તમે ઉપર સાહેબ ઉપર વાત કરો। અમે ઉપલા લેવલ ઉપર સાહેબ ઉપર અમે વાત કરી, બધી કરી, પણ એ સાહેબો જ્યારે અમારી વાતને સાંભળવા રાજી નહીં, અમારી જે કોઈ વાત અમારી સમસ્યા કરતા નહીં, તો તમે રાજકીય નેતા તરીકે અમારે કહેવાનો મતલબ છે કે તમે ચૂંટણી આવે ત્યારે તાલુકા સદસ્ય હોય, જિલ્લા સદસ્ય હોય, ધારાસભ્યની ઇલેક્શન હોય, વિધાનસભા હોય, ત્યારે તમે છે કે વોટ લેવા અમારી જોડે તમે આવો છો તો અમે તમને વોટ આપીએ છીએ। મતલબ તો અમે તમે ધારાસભ્ય રીતે તમને મેં ફોન કર્યો સાહેબ, તો તમે એમ કહે છે કે ઉપલા લેવલ પર તમે ફોન કરો, તો તમને ફોન કરવાથી અમારે કોઈ મતલબ નહીં કરે। તો આ એમએલએ સાહેબને હોય અમારે કહેવું છે કે મતલબ આ અમારી જે આદિવાસીઓની જે આ કેનાલમાં જે જમીનોમાં કેનાલ આવેલી છે અને તે ઉપરાંત અમારા જે પાક નિષ્ફળ થયેલો છે એ હોય, અમે ગ્રામસેવક લેવલ ઉપર અમે એ કરેલું છે। ગ્રામસેવક એમ કહે છે કે તમારા આ જે કલેડિયાથી કાકડિયા સુધીની જે વાત કરેલી છે, તો એ હોય અમે સમસ્યા કરેલી છે। તો કે અમારે કહેવાનો મતલબ એ કે ગ્રામસેવક કહે છે તમે ધારાસભ્યને રિક્વેસ્ટ કરો, તો ધારાસભ્ય શું કહે છે કે મતલબ અમારા ગુજરાતની અંદર કે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર કોઈ જગ્યાએ પાક નિષ્ફળ છે નહીં। તો અમે બતાવ્યું છે ગ્રામસેવકને, અમે અમારા ખેતરોની અંદર ગોઠણ ગટકીને અમે વાત કરેલી છે એમને। તો અમારે મેં શું કહું છું, રાજકીય નેતા જે છે આદિવાસીઓની કોઈ વાત તો સાંભળવા કોઈ રાજી નથી। તેનું ચાલુ છે, પાણી આવ્યું જ નથી અને ઉપર પેલો પૂરા બધા ભંગા થઈ ગયા ને એટલે પાણી જ નહીં આવતું। આ રિપેર નહીં કરે, તમારે જુઓ ને આ સાફ કરાવે હમણાં હાલમાં પાણી ક્યારે આવશે? આ 2-3 મહિના રહ્યા, 2-3 મહિનામાં શું પાકી જાય અમારે એમ? પણ આગળ કેના ઉપરી છલકાઈ જાય છે પાણી, અહીંયા આવે કેવી રીતે? ખેડૂતો બધા આગળ પાણી લે, બરાબર, પાણી ફૂલ છોડે પાણી ફૂલ છોડે, પણ કેના નાની પડે છે। મોટી કેના કરો તો કંઈ પાણી આ બાજુ આવે ને, એ બાજુ નાની કેના પડે એટલે પાણી તો બધું છલકાઈ જવાનું। પછી અમે કંઈ પાણી કઈથી આવે? પાણી નાની પડે છે, કોઈ કેના નાની પડે છે એમ। અને 2-3 4 કે બધા આગળ લીકેજ છે, ચામઠાની અંદર આવા ચમડી પર ઘેર પડે ને ત્યાં આગળ લીકેજ છે, એટલે રિપેર કરાવે અને જો મોટી કેના કરે ને તો જ પાણી આ બાજુ આવે, બાકી એ બાજુ છલકાઈ જાય। એ લોકો પાડું બાંધે એટલે પાણી આ બાજુ આવે ને, એટલે અમારે પાણી વગરનો બલખા મારવા પડે છે એમ। 4 મહિના ખેતી ફેલ ગઈ, અત્યારે પાણી નહીં આવતું, હવે શું કરવું? હવે દેવું 50 લાખ રૂપિયા ખર્ચો કરીને બેસી જાય, બરાબર, હવે ખર્ચો કોણ પૂરા કરશે? અમારો આ પ્રોબ્લેમ છે, બીજો કંઈ ચાલુ સરકાર કરે તો બહુ સારું લઈને કામ કરવાનું છે ખેતીમાં। તો અત્યારે અડધું વાવેતર બધું જતું રહ્યું, હવે શિયાળો આવે 2 મહિનામાં ઉનાળો આવી જશે, અમારે ખાવું શું એ તમે વિચાર કરો। આ કેનાલમાં પાણી આવ્યું? આ કેનાલમાં પાણી આવ્યું નહીં, અમે પાણી વગર શું કરીએ? 4 મહિના વરસાદ પડ્યો છે અને અત્યારે જે પાણી અમારે લેવાનું દિવાળીથી, તો હજુ ટીપું પાણી આવ્યું નહીં અને હમણાં સફાઈ કરે છે, જોઈ લો તમારી જાતે સફાઈ હમણાં કરાવે છે, એમને ઊંઘ અવડે ઉડી છે હે? અમારી ભણી આગળ પાણી આવે છે ને અમારે સામેથી બધું આ કેનાલ હોય ભંગાશે, તો સામેથી કેનાલ રિપેરિંગ કરી, લીંડા ટેકરાની માં રિપેરિંગ અમારે હિંમત પડવું, ખુશાલ પડવું,
અને પાયા કોઈ લીંડા ટેકરા એટલું ભાગ તો અમારે 4-5 ગામમાં તો આંબલિયા એટલા સુધી ઠેઠ કેન્ડલ છે તો એ ખેતી જમીન અમે આપી દીધી તો અમારે હવે જીવવું મળે છે. અમારે થોડી જમીન હોય એક એકર જમીન એની અમારે કઈ મજૂરી કરવા જવું અત્યાર સુધી અમારું થયું ત્યાં સુધી અમે કર્યું અને અત્યારે અમારા ભાઈંગાતા અમને કોણ કમાઈને ખવડાવે આવે. જમણીના ગેટથી કાંકરિયા માઇનર સુધી પાણી હજુ જુ નથી એટલે આ માણસો પાણી વગર શું કરે પોલખા મારે છે. હવે પશુને ઘાસચારો મારે ચારવા સારું આને રખડવું પડે છે. પાણી હોય તો અમે કંઈક વાવેતર કરીએ અને કંઈક ઊંડ્યું છે એવું તેવું વાવીએ તો પશુને અમે નીર પાણી કરીએ. હવે પાણી વગર કરીએ શું અમે કામ વ્યવસ્થિત કરે અને જે કંઈ રિપેરિંગ કરવા માટે કરી નાખે અને કેન્દ્ર માઇનોર મોટી કરે અને પાણી કાંકરિયા માઇનોર સુધી પહોંચાડે. પાણી તમે જોવો જ ખરા અત્યારે હાલમાં સાફ કરે છે